પશ્ચિમ બંગાળના રાજકારણમાં હવે ભારે ગરમાવો આવવા જઈ રહ્યો છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી કેમ કે ભારતીય જનતા પાર્ટીના સીએમ ફેસ ગણાતા એવા શુવેન્દુ અધિકારીના પીએની રાતોરાત હત્યા કરી નાખવામાં આવી છે। હત્યા કેવી રીતે કરવામાં આવી છે, કોણે કરી છે, તેની તમામની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પશ્ચિમ બંગાળની ચૂંટણી પોતાના જ અંદાજમાં હવે ફરી એકવાર જોવા મળી હોય તેવું લાગે છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જ્યાં સુધી લોહી ના વહે ત્યાં સુધી ચૂંટણી ના કહેવાય। કેમ કે જોવા જઈએ તો પશ્ચિમ બંગાળનું રાજકારણ ભારે ગરમાગરમીનું હોય છે। દરેક વખતે ત્યાં ચૂંટણી યોજાતી હોય છે અને દરેક વખતે આવો ને જ કંઈ બનાવ સામે આવતો હોય છે। આ વખતે જે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જીત તો મેળવી લીધી, પણ તેની સાથે હવે ભારે ગરમાવો ત્યાં જોવા મળી રહ્યો છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના સીએમ ફેસ ગણાતા એવા શુવેન્દુ અધિકારીના પીએની રાતે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે। વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળના હવે વિસ્તારમાં મોડી રાતનો સમય હતો। શુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા। ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો અને તેની બાજુની સીટ પર બેઠા હતા એ પીએ। એક કાર ઘણા સમયથી ચંદ્રનાથ સ્કોર્પિયોનો પીછો કરી રહી હતી, એટલામાં પાછળવાળી કાર આગળ આવી અને ચંદ્રનાથ જે છે તેને બાઇક ધીમી કરી અને તેને બદમાશો આવી ગયા। ચંદ્રનાથના છાતીમાં ઉપરાઉપરી ગોળી મારી દેવામાં આવી અને કુલ 10 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં ચંદ્રનાથની છાતીમાં 5 ગોળી વાગવાથી તેમનું મોત થઈ ગયું। વધુમાં જો વાત કરીએ તો અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર આ એક પૂર્વ આયોજિત હત્યા એટલે કે ટાર્ગેટ કિલિંગ હતું। પોલીસના સૂત્રો જણાવે છે કે ચંદ્રનાથની કારનો એક 4 વ્હીલર અને એક મોટરસાયકલ પીછો કરી રહી હતી। કથિત રીતે પીછો કરેલી કારમાં ચંદ્રનાથની ગાડીને ઓવરટેક કરે છે અને જેના કારણે કાર ધીમી પડી અને થોડીક ક્ષણોમાં બાઇક પર સવાર હુમલાખોરોએ એક નજીક આવીને ગોળીબાર શરૂ કરી દીધો। આ દરમિયાન આશરે 10 રાઉન્ડ ગોળીબાર થયો, જેમાંથી એક ગોળી ચંદ્રનાથની છાતીએ વાગી, પેટે વાગી અને માથે વાગી અને ભાજપના નેતા સુકાંત મજમુદારે કહ્યું કે ચંદ્રનાથની છાતીમાં 5 ગોળીઓ જે છે કાઢવામાં આવી છે। શંકા એટલે પેદા થાય છે કે પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ પર કોઈ રજિસ્ટ્રેશન પ્લેટ નથી, જેનાથી એક શંકા એ ઊભી થાય કે આ હુમલો પહેલાથી જ સમજી વિચારીને પ્લાનિંગ સાથે કરવામાં આવતો હતો। જ્યારે વાત કરી એક સૂત્રએ ઘટનાક્રમ પર જણાવ્યું કે કોઈએ તેમની કારનો પીછો કર્યો ને જેના કારણે કાર ધીમી થઈ અને તેમણે ગોળી ચલાવી દીધી। જે ગોળીબાર કાર ચલાવ્યો ચંદ્રનાથ રથનો ડ્રાઈવર પણ ઘાયલ થયો, જેમાં કોલકાતાના SKSKM હોસ્પિટલની ત્યાં ચાલી રહી હતી। તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે। સૂત્રો જણાવે છે ઘટના મળી આવેલ ગોળીમાં ખોખા કે વાતનો સંકેત આપે છે કે હુમલામાં કોઈ નાના હથિયાર સંભવિત ઓસ્ટ્રેલિયામાં બનેલી ગ્લોક પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જો કે તપાસ વર્તાએ સ્પષ્ટ કહ્યું કે ચોક્કસ હથિયારની પુષ્ટિ ફોરેન્સિક એક તપાસ કરશે, તે બાદ જ માલુમ થશે। ઘટના સ્થળે પડેલી કારની બારી પર ગોળી વાગવાના નિશાન દેખાઈ રહ્યા છે। તમને તમારી સ્ક્રીન પર અત્યારે જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં એક ગોળી વાગવાના દ્રશ્યો છે, જે સમયે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળના ડીજીપી સિદ્ધાર્થનાથ ગુપ્તાએ જણાવ્યું કે આ મામલા સાથે જોડાયેલી એક ગાડીને જપ્ત કરી લેવામાં આવી છે। તેમણે કહ્યું કારની નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવે અને જે ગાડી છે તેને જપ્ત કરી લીધી છે, તેમાં વપરાયેલા કારતૂસ અને જીવત ગોળીઓ મળી આવી છે। એક સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે। શંકાસ્પદની અવરજવર તપાસ કરવા માટે પોલીસની ટીમો અત્યારે તપાસનો ધમધમાટ તેમણે શરૂ કરી દીધો છે। પોલીસના સૂત્રો એવું કહે છે પ્રાથમિક તપાસ એ વાત સામે આવી છે કે હુમલાખોરોએ ખૂબ જ સ્પષ્ટ ટાર્ગેટ લઈને આવ્યા હતા કે કારમાં ડ્રાઈવર સહિત અન્ય લોકો પણ હાજર હતા। હુમલાખોરોના નિશાન માત્ર ચંદ્રનાથ રથ જ હતા અને ભારતના નેતા દાવો કરે છે સીધી રાજકીય સંદેશ આપી રહ્યા છે કે વાત એવી છે ચંદ્રનાથ રથે અધિકારી વિશ્વાસુ અને તેમના સહયોગી માનવામાં આવતા અને તે ઘણા વર્ષોથી તેમની સાથે નજીકથી જોડાયેલા હતા। તેઓ રાજકીય કાર્યોમાં સક્રિયપણે સામેલ હતા અને તેમાં હાઈ પ્રોફાઇલ ભવાનીપુર ચૂંટણીનો પણ સમાવેશ થાય છે। ભાજપના વરિષ્ઠ નેતા ક્રિયા ઘોષે દાવો કર્યો છે કે ચંદ્રનાથ તેમની રાજકીય ભૂમિકાના કારણે નિશાન બનાવવામાં આવ્યા છે। ચંદ્રનાથ શુવેન્દુ અધિકારી માટે ખૂબ જ મહત્વનું કામ કર્યું છે, આથી કોઈ અચાનક બનેલી ઘટના નથી, હત્યા પાછળની અદાવત હોઈ શકે છે। અને આની અંદર જે ખાસ વાત કરવામાં આવે તો આ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં આવો કંઈક બનાવ ના બને ત્યાં સુધી ચૂંટણી પૂરી ના થાય તેવું કહેવાતું હોય છે। હવે આજે હત્યાનો બનાવ સામે આવ્યો છે અને તેના કારણે હવે પશ્ચિમ બંગાળના રાજકારણમાં તો ભારે ગરમાગરમીનો માહોલ જે છે સર્જાઈ ગયો છે। હવે આગળના સમયમાં જોવાનું એ રહેશે કે આ મામલામાં શું કાર્યવાહી થાય છે, શું લોકોની ધરપકડ કરવામાં આવે છે ખરી, અને આની પાછળ શું ટીએમસી પાર્ટીના કંઈક લોકો ફસાયેલા છે તેવો પણ જે આક્ષેપો હવે લોકો દ્વારા કરવામાં આવે છે। હવે જોવાનું આગળના સમયમાં રહેશે શું મોટા ખુલાસા આ મામલામાં કરવામાં આવે છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।